પોષ મહિનાનું ધાર્મિક મહત્વ. પોષ મહિનામાં સૂર્ય ઉપાસનાને ઉત્તમ માનવામાં આવી છે. આ આખા મહિનામાં સૂર્યદેવને પ્રાર્થના કરવાથી અને અર્ધ અર્પણ કરવાથી આરોગ્ય સ્વચ્છ રહે છે અને ઉર્જા મળે છે. પોષ માસમાં ધર્મ અને તપસ્યાને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. પોષ મહિનામાં પૂજા અને તપ કરવાથી પાપનો નાશ થાય છે. જો શ્રદ્ધાથી તપ અને પ્રાર્થના કરવામાં આવે તો શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી પોષ મહિનાને દાન અને સેવા માટે પણ ઉત્તમ માનવામાં આવ્યો છે. પોષ માસમાં તલ, ગોળ, ખીચડી અને ધાબળાના દાનને ઉત્તમ માનવામાં આવ્યું છે. દાન કરવાથી કર્તવ્ય ભાવના અને પવિત્રતાનો વિકાસ થાય છે. એ સાથે જ જો પોષ માસમાં ભાગવત કથા સાંભળવામાં આવે કે સત્સંગ કરવામાં આવે અથવા કથા વાંચવામાં આવે તો આધ્યાત્મિક જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને જીવાત્માને પરમાત્મા સાથે જોડાવાની તક મળે છે. તો આવો આ પોષ મહિનામાં સૂર્યદેવની ઉપાસના સાથે પોતાની આદર્શ જીવનશૈલી અપનાવી અને ત્યાગ તથા દાન દ્વારા જીવનમાં ઉન્નતિને મેળવીએ. જય શ્રી કૃષ્ણ.